વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત કેળવણી મંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। દર વર્ષની પરંપરાને આગળ ધપાવતા વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત કેળવણી મંડળે આજરોજ માંજેપુર ભાતુજી મંદિરે સમાજના તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ કર્યો હતો, જેમાં સંસ્થાના અગ્રણી સાથે કાઉન્સિલર ચિરાગ ઝવેરી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં 60%થી વધુ માર્ક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। જિલ્લાના તમામ તાલુકાના જે લોકો 60% ઉપરથી માર્ક્સ 1 થી ધોરણ 12 માં પાસ થયેલા હોય તેઓ લોકોને પ્રોત્સાહિત કરવા અમે નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરીએ છીએ તથા કોલેજથી ડિગ્રી વાળાને પણ ચોપડા, પેન સેટ અને એવું આપીએ છીએ અને એ લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ। જે વિદ્યાર્થીઓ 60%થી વધારે માર્ક લાવ્યા છે અને એમને આગળ ભણવું છે એ લોકોને વિના મૂલ્યે ક્ષત્રિય સમાજ તરફથી ચોપડાઓ અને નોટબુકો અને પેનોનું વિતરણ કરવામાં આવે છે। એના માટે આ સમાજના પ્રમુખશ્રી અને અન્ય હોદ્દેદારો, ટ્રસ્ટીઓ દર વર્ષે આ 14મું વર્ષ છે। 14 વર્ષે વિના મૂલ્યે આખા સમાજની અંદર ચોપડા અને નોટબુકનું વિતરણ કરે છે।